નમો સિદ્ધાય નમો આયરિયા નમો ઉવજાયા નમો લોએ સબ સાનમ એસો પંચ મુકાય સબ પાવનાસણો મંગલમ ચ સવેસી પઢમં ભવતી મંગલમ તપસજ્જાયે રત સદા દ્વાદશ અંગના ધ્યાતારે ઉપાધ્યાય તે આત્મા જગબંધવ જગભ્રાતારે વીરચિનેશ્વર ઉપદેશે તમે સાંભળજો ચિતલાઈ રે આત્મ ધ્યાને આત્મા રીતિ મળે સવિયાઈ રે. સકળ શ્રી સંઘના ચરણોમાં કોટી કોટી વંદન. તપસ્વી બધા સુખ શાતામાં હસો. ઉપાધ્યાય પદની આરાધના. ગુરુ તત્વની અંદર કેન્દ્ર સ્થાને ઉપાધ્યાય ભગવંતો છે. આચાર્ય અને સાધુને જોડતો સેતુ એટલે ઉપાધ્યાય પદ. ઉપાધ્યાય શબ્દનો અર્થ ઉપ એટલે સમીપમાં, અધ્યાય એટલે કે અધ્યયન કરવું, ભણવું. જેની સમીપમાં રહીને ભણી શકાય, અધ્યયન કરી શકાય એને ઉપાધ્યાય કહેવાય. જીન શાસનની અંદર આ પદનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આમ તો અન્ય ધર્મોમાં પણ ઉપાધ્યાય પદ હોય છે. વિશિષ્ટ એવા જ્ઞાની હોય તો એને ઉપાધ્યાય કહેવામાં આવે છે. પરમાત્માના શાસનની અંદર સૌથી મોટી ભણવાની અને ભણાવવાની જવાબદારી જો કોઈના માથે મૂકવામાં આવી હોય તો એ ઉપાધ્યાય ભગવંતના શિરે છે. આચાર્ય ભગવંતો જીન શાસનના રાજા છે તો ઉપાધ્યાય ભગવંતો રાજકુમાર છે. આચાર્ય ભગવંતો જીન શાસનના રાજા છે તો ઉપાધ્યાય ભગવંતો મંત્રી છે. આચાર્ય ભગવંતના માથે શ્રી સંઘની શાસનની ઘણી મોટી મોટી જવાબદારીઓ છે તો ઉપાધ્યાય ભગવંતના માથે ગચ્છની જવાબદારી ઘણી મોટી છે. તીર્થંકર ભગવંતો એની સમાન જ્યારે આપણે આચાર્ય ભગવંતને ગણતા હોઈએ, ગઈકાલે આપણે વિચારણા કરી હતી, તિથ્થયર સમો સુરી. તીર્થંકર સમાન સુરી ભગવંત એટલે કે આચાર્ય ભગવંત છે તો ગણધર સમાન ઉપાધ્યાય ભગવંત છે. તીર્થંકર ભગવંતો અર્થથી દેશના આપે, આચાર્ય ભગવંતો અર્થથી દેશના આપે. ગણધર ભગવંતો તીર્થંકર ભગવંતની દેશનાને સૂત્ર રૂપે ઝીલી લે, દ્વાદશાંગીની રચના કરે તો ઉપાધ્યાય ભગવંતો સૂત્રની વાચના આપે. આ મોટી જવાબદારી ઉપાધ્યાય ભગવંતો નિભાવતા હોય છે, પરંતુ આટલી મોટી જવાબદારી વચ્ચે ઉપાધ્યાયનો જે મુખ્ય ગુણ કીધો છે એ વિનય ગુણ છે. પૂરેપૂરી વિનમ્રતાથી, પૂરેપૂરી નમ્રતાથી પોતે ભણતા હોય, બીજાને ભણાવતા હોય. એમની આવડત એટલી બધી હોય કે કોઈક કારણસર આચાર્ય ભગવંતની જવાબદારીઓ પોતાને સ્વીકારવાની આવે તો પણ એ સારી રીતે સ્વીકારી શકે. એટલી બધી એમની અંદર આવડત છે. આપણે સંસારના વ્યવહારમાં જોઈએ છીએ, રાજા ક્યારેક દેશ પરદેશ ગયા હોય તો એના મંત્રી બધી જવાબદારી સંભાળતા હોય છે. એમ
આચાર્ય ભગવંતોને માથે શાસનની ઘણી મોટી જવાબદારીઓ છે, પણ કોઈક કારણસર એ જવાબદારી વધી જાય તો ઉપાધ્યાય ભગવંતો પણ એ જવાબદારીને સારી રીતે વહન કરી શકે એવી કેપેબિલિટી એમની અંદર ક્રિએટ થયેલી હોય છે. અને એ ઉપાધ્યાય ભગવંતો પોતે અપ્રમત્ત દશાની અંદર રહી અને સતત સાધુ ભગવંતનું યોગને ક્ષેમ કરનારા હોય છે. પોતાના વિનય ગુણના પ્રભાવે દરેક સાધુને સંયમ જીવનમાં સ્થિર કેવી રીતે કરવા, દરેકની યોગ્યતા શું છે, પાત્રતા શું છે, એ પ્રમાણે એમની પાસે સંયમ જીવનનું પાલન કઈ રીતે કરાવવું. કારણ કે દરેક જીવની યોગ્યતા એક સરખી નથી હોતી. કોઈક જીવ જ્ઞાનમાં ખૂબ સુંદર રીતે આગળ વધતા હોય તો તપની અંદર કદાચ નબળા હોય એવું બની શકે. કોઈક તપશ્ચર્યા ઉત્કૃષ્ટ કરી શકતા હોય તો કદાચ જ્ઞાન સાધનામાં નબળા હોય એવું બની શકે. કોઈકની અંદર વયાવચ ગુણ એટલો બધો ઉત્કૃષ્ટ હોય કે નથી તપશ્ચર્યા કરી શકતા, નથી જ્ઞાન સાધના કરી શકતા, પણ જ્ઞાન સાધુની પોતે ભક્તિ કરવા માટે તત્પર હોય. આ રીતે દરેક જીવની યોગ્યતાને પાત્રતાને માપીને ઉપાધ્યાય ભગવંતો એમનું યોગ અને ક્ષેમ કરનારા છે. જેને ભણવાનું નથી અનુકૂળ આવતું એને પછી ભણવા જ બેસાડી દેવામાં આવે કે ના તમે આ પાઠ કરો, આ ગોખી નાખો, એનું મન નહીં લાગે. એનું મન વ્યાવચમાં છે તો ઉપાધ્યાય ભગવંતોને ખબર છે કે આ સાધુને વ્યાવચ બહુ જ ગમે છે, તો ગચ્છની અંદર કોણ જ્ઞાન છે, કોણ તપસ્વી છે, કોને વ્યાવચની જરૂર છે, આ બધું પોતે ધ્યાન રાખે અને જ્યાં એ જરૂરિયાત દેખાય ત્યાં તરત જ તેવા સાધુ ભગવંતને ગોઠવી દે કે તમારે આમની સેવા શુશ્રૂષા કરવી, આમની વ્યાવચ કરવી, આમનું ધ્યાન બધું તમારે રાખવું, ગોચરી પાણી આ તે બધી જ વસ્તુનું. તો જેને વ્યાવચનો ગુણ બરાબર રીતે આત્મસાત કરેલો છે એ સાધુને જો વ્યાવચનું કામ સોંપવામાં આવે તો એ સારા રીતે ઉત્સાહથી કરી શકશે. એવી રીતે જેને જ્ઞાન સાધનામાં ખૂબ ઇન્ટરેસ્ટ છે, ખૂબ સુંદર એવું જ્ઞાનમાં આગળ વધી રહ્યા છે, એને સતત ભણવા ઉપર જ લક્ષ્ય રાખવાનું, બીજી કોઈ વિશેષ તપશ્ચર્યા પણ ન કરો, બીજી કોઈ વ્યાવચ ભક્તિ પણ ન કરો તો પણ ચાલશે. તમે મુખ્યતયા તમારી જ્ઞાન સાધનામાં આગળ વધો એટલે સતત ધ્યાન એમનું ભણવામાં રાખે. કોઈ તપસ્વી આત્મા હોય તો એને સતત તપધર્મની અંદર આગળ કેવી રીતે વધે, આ બધી જવાબદારી ગચ્છની અંદર જો કોઈની હોય તો એ ઉપાધ્યાય ભગવંતની જવાબદારી બને છે. આચાર્ય ભગવંત ઉપાધ્યાય જે બનનાર આત્મા હોય એને ભણાવી ગણાવીને તૈયાર કરે. 45 આગમ સહિત અનેક ગ્રંથોનું અધ્યયન કરાવવા દ્વારા ગચ્છનું સંચાલન કેવી રીતે કરવું આ બધી જ જવાબદારી એમને સંભળાવી દે, સમજાવી દે. પછી પોતે ગચ્છની જવાબદારીમાંથી નિવૃત્ત થઈ સંઘની અને શાસનની જવાબદારીના કાર્ય સ્વીકારતા હોય છે. પોતાની અંદર આચાર પાલનની મહત્તાને જાળવી રાખીને સંઘને અને શાસનને આગળ કેવી રીતે વધારવું એની સતત ચિંતા આચાર્ય ભગવંતને હોય છે. ગઈકાલે આપણે આચાર્ય પદનો એક દુહો બોલ્યા હતા, જેમ આજે ઉપાધ્યાય પદનો દુહો બોલ્યા એમ ગઈકાલે એક આચાર્ય પદનો શરૂઆતમાં દુહો બોલ્યા. ધ્યાતા આચારજ ભલા કે મહામંત્ર શુભ ધ્યાની રે, પંચ પ્રસ્થાને આત્મા આચારજ હોય પ્રાણી રે. આચાર્ય ભગવંતો પાંચે આચારનું પાલન કરવા સાથે પોતે સતત સૂરી મંત્રના જાપના ધ્યાનની અંદર લીન હોય. ધ્યાતા આચારજ ભલા મહામંત્ર શુભ ધ્યાની રે. જે ગુરુ ગૌતમ સ્વામી ભગવંતની પાઠ પરંપરામાં સૂરી મંત્ર જે ખૂબ પવિત્ર મંત્ર કહેવાય, જેમ આપણા બધા માટે નમસ્કાર મહામંત્ર એ સર્વશ્રેષ્ઠ મંત્ર છે, એમ આચાર્ય ભગવંતો માટે સૂરી મંત્ર ખૂબ પ્રભાવશાળી મંત્ર છે. એ સૂરી મંત્રના ધ્યાનની અંદર પોતે લયલીન હોય. સૂરી મંત્રના એ મંત્રનો પ્રભાવ એવો છે કે એનું ધ્યાન કરવા દ્વારા, એનું ચિંતન અને મનન કરવા દ્વારા, એ સૂરી મંત્રનો જાપ કરવા દ્વારા
એના અધિષ્ઠાયકો જાગ્રત થાય અને આચાર્ય ભગવંત જે પણ ઈચ્છા કરે, જે પણ વાત રજૂઆત કરે, એને અધિષ્ઠાયક દેવી દેવતાઓ પૂરી કરે. ઘણી વખત ભારતમાં તમે જોયું હશે, કોઈક કુદરતી આફત આવી પડે, ક્યારેક ધરતીકંપ આવે, ક્યારેક પૂર આવે, કંઈ પણ એવું કંઈક થાય, તો એ વખતે આચાર્ય ભગવંતો પાટ ઉપર બેસીને આપણને પ્રરૂપણા કરતા હોય છે કે અહીંયા આ રીતની કુદરતી આપત્તિ આવી છે, તો શ્રાવકો તમારે ઉદારતાથી એમાં સહયોગ આપવો જોઈએ અને બધી રીતે એમની જે કંઈ તકલીફો હોય એને દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આચાર્ય ભગવંતના એક પ્રવચન દ્વારા સાવકો લાખો ને કરોડોની સંપત્તિનું દાન આપી દે. આ તાકાત કોની છે? એમની પોતાની છે? ના, એ પોતે જે સૂરી મંત્રના જાપ કરે છે, એ સૂરી મંત્રના જાપની આ તાકાત છે કે એમનું વચન સિદ્ધ થાય. જે પણ વાક્ય બોલાય એ સ્વીકારી લે સંઘ અને તરત જ એને અનુકૂળ જે કંઈ પણ વ્યવસ્થાઓ ગોઠવવાની હોય, આ બધી વ્યવસ્થાઓ ગોઠવાઈ જાય. તો આ સૂરી મંત્ર ખૂબ પ્રભાવશાળી મંત્ર છે. 5 વિભાગની અંદર એની આખી રજૂઆત કરવામાં આવી છે. એને 5 પીઠિકા, 5 પ્રસ્થાન કહેવામાં આવે. ઘણી વખત આપ પણ કદાચ જો ઇન્ડિયામાં ગયા હોય ને કોઈ આચાર્ય ભગવાન સૂરી મંત્રના જાપ કરતા હોય, કદાચ આપે દર્શન કર્યા હશે. એમનો આખો અલાયદો રૂમ હોય, એ રૂમની અંદર ગૌતમ સ્વામી પ્રમુખ, અનેક દેવી દેવતા, પરમાત્મા બધાની પ્રતિમાજી વગેરે ગોઠવેલા હોય અને એની સામે બેસીને આચાર્ય ભગવંતો જાપ કરતા હોય. જાપની પણ એક ચોક્કસ સંખ્યા હોય, મર્યાદાઓ હોય. એમાં પહેલી પીઠિકાના જાપ હોય તો એ સરસ્વતી માતાના જાપ હોય. 13 થી 14 દિવસની એ પીઠિકાના જાપ, 16 દિવસની પીઠિકાના જાપ હોય. બીજી પીઠિકા એમની જો આરાધના ચાલતી હોય તો એ ત્રિભુવન સ્વામીની દેવીની આરાધના છે, જેમાં 13 થી 14 દિવસ સુધી સતત એ જાપની અંદર મગ્ન હોય. ત્રીજી પીઠિકા શ્રીદેવી માતા, લક્ષ્મી દેવી માતાની છે, જે 25 દિવસ સુધી આરાધના કરવાની હોય. ચોથી પીઠિકાની અંદર ગણિપીઠક યક્ષરાજ, જે પ્રવચન પીઠના અધિષ્ઠાયક કહેવાય. ગુરુ ભગવંતો જે પ્રવચન પીઠ ઉપર બેસી અને પ્રવચન ફરમાવે, એના અધિષ્ઠાયક એ ગણિપીઠક યક્ષરાજ છે. એમની 8 દિવસની આરાધના આવે અને છેલ્લી અને 5મી પીઠિકા ગૌતમ સ્વામીની આવે, જેની અંદર ગૌતમ સ્વામી સાથે 64 ઇન્દ્ર મહારાજાના પણ જાપ આવે, 16 વિદ્યાદેવીના પણ આવે, 24 યક્ષયક્ષીના પણ આવે, 9 ગ્રહના પણ આવે, 10 દિક્પાલના પણ આવે. ઘણું બધું સંલગ્ન 5મી પીઠિકાના જાપ હોય છે. અને જ્યારે પણ પહેલી વખત એમને આચાર્ય પદવી અર્પણ કરવામાં આવે, એ પછી આચાર્ય પદ ઉપર આરૂઢ થયેલા એ આત્માને એમના ગુરુ ભગવંત દ્વારા કાનની અંદર સૂરી મંત્ર સંભળાવવામાં આવે કે હવેથી તમે આ સૂરી મંત્ર ગણવાના અધિકારી છો. તો હવે તમે નિરંતર આ સૂરી મંત્રના ધ્યાનમાં રહેજો, એના જાપ કરજો અને એના પ્રભાવે શાસનની પ્રભાવના કરજો. અને ત્યારબાદ એ સૂરી મંત્રને ગ્રહણ કરી અને આચાર્ય ભગવંતો આ પીઠિકાની આરાધના કરતા હોય. ઘણાની શક્તિ અને સામર્થ્ય હોય તો એક સાથે 83-84 દિવસની ટોટલ આરાધના થતી હોય છે. એમાં 5 પીઠિકાની આરાધના આવે. એમાં વિશેષ તપશ્ચર્યા પણ આવે, નિવી આવે, આઈંબિલ આવે, ઉપવાસ આવે, એવી તપશ્ચર્યા પૂર્વક એમને જાપ કરવાના હોય. અને એના દ્વારા એ મંત્રને સિદ્ધ કરવાનો હોય. આપણે પહેલા દિવસે એક વાત થઈ હતી કે આઈંબિલની ઓળીની અંદર જે પદની આરાધના બતાવવામાં આવી, એ દરેક પદની અંદર અલગ અલગ ખમાસમણા, અલગ અલગ સાથિયા, અલગ અલગ કાવસગ, પણ જાપની સંખ્યા બધામાં એક સરખી. બરાબર છે? અત્યારે જે આરાધના કરતા હશો એ પુણ્યશાળીને ખ્યાલ હશે કે રોજની નવકારવાળી કેટલી 20 ફિક્સ છે. એમાં ક્યાંય એવું નથી કે ચાલો આચાર્ય પદ 36 તો 36 નવકારવાળી ગણો અને સિદ્ધના ગુણ 8 છે તો 8 નવકારવાળી. ના, એમાં જાપની સંખ્યા ફિક્સ છે કે 2000 જાપ કરવાના. કારણ કે આ મંત્ર શાસ્ત્રના બધા રહસ્ય છે. આપણે કદાચ એમાં બહુ ઊંડા નથી ઉતરવું, પણ સામાન્યથી 2000 નો જાપ થાય એટલે એ મંત્ર સિદ્ધ થાય. મિનિમમ લેવલ છે. પછી મેક્સિમમ લેવલમાં તો 1.25 લાખનો પણ જાપ છે, 1.25 કરોડનો પણ જાપ છે,
કઈ રીતે એને સિદ્ધ કરવો છે. હું ખાલી એક વખત યાદ કરું અને એનું પરિણામ મળે એ રીતે સિદ્ધ કરવો હોય તો 1.25 કરોડનો પણ જાપ કરવો પડે. તો આ 2000ની સંખ્યા મિનિમમ લેવલથી લઈને 1.25 લાખ 1.25 કરોડ સુધીના જાપની સંખ્યા મંત્ર શાસ્ત્રમાં દર્શાવવામાં આવી છે. સૂરી મંત્ર 400 અક્ષરનો સૂરી મંત્ર છે, એટલે ઓલમોસ્ટ A4 સાઇઝનું એક આખું પેજ ભરાઈ જાય એટલો મોટો સૂરી મંત્ર છે, જેની 5 પીઠિકા, એ 5 પીઠિકાના જાપ આચાર્ય ભગવંતો પોતે આચાર્ય પદવીની પ્રાપ્તિ પછી કરતા હોય અને એના દ્વારા 83-84 દિવસની આરાધના એમની થાય, ત્યારબાદ એ મંત્ર એમને સિદ્ધ થાય. ઘણી વખત આપણે બધાને અનુભવ હશે, કોઈક મોટી અને વિશેષ તપશ્ચર્યા કરતા હોઈએ અને અડધે પોણે પહોંચ્યા પછી શરીર નબળું થયું, તપશ્ચર્યા અધવચ્ચે મૂકી દેવી પડે એવો કોઈક સંજોગ ઊભો થયો અને તરત આપણને ગુરુ મહારાજ યાદ આવે કે ગુરુદેવના જો આશીર્વાદ મળી જાય તો બાકીનો પણ દિવસો મારા સારી રીતે પસાર થઈ જાય ને હું તપ ધર્મ જે નક્કી કર્યું છે તપ ધર્મ પૂરો કરી શકું. એક્ઝામ્પલ તરીકે માસક ક્ષમણ છે, 20-22 દિવસ સરસ તપશ્ચર્યા થઈ, પણ છેલ્લા 7-8 દિવસ માટે શરીર નબળું પડી ગયું કે હવે તો પિત્ત એટલું બધું ચડ્યું છે કે કાલે સવારે પારણું કરવું જ પડશે. અને એ વખતે આપણને ગુરુ ભગવંત યાદ આવે. જો આપણે અહીંયા હોઈએ તો વિચાર કરીએ કે ગુરુ ભગવંત ત્યાંથી મને કંઈક પચખાણ આપે, મંગલિક સંભળાવે તો મારું બાકીના દિવસોનું કાર્ય સરસ રીતે થઈ જાય. અને ત્યાં પ્રેક્ટિકલી આપણે હાજર હોઈએ ઇન્ડિયામાં, તો તરત આચાર્ય ભગવંત પાસે પહોંચી જઈએ, સાહેબ સરસ વાસક્ષેપ કરી આપો, મારે બાકીના 7-8 દિવસની તપશ્ચર્યા પણ શાંતિથી થઈ જાય. અને ઘણી વખત આપણે જોયું પણ છે, અનુભવ્યું પણ હશે કે ગુરુદેવ માથે વાસક્ષેપ મૂકે એટલે બાકીના દિવસો પણ આપણા સરસ રીતે. આ પ્રભાવ કોનો? ગુરુદેવનો તો પ્રભાવ છે જ, એ પોતે આચાર્ય બન્યા છે, એનો ચોક્કસ પ્રભાવ છે, પણ એની સાથે સાથે એ પોતે જે સૂરી મંત્રના જાપ કરે છે, એ સૂરી મંત્રની અંદર બીજી પીઠિકાનો જે જાપ આવે, ત્રિભુવન સ્વામીની દેવીનો જાપ, એના મંત્રનો એક પ્રભાવ છે કે સામેનાની શક્તિહીન થઈ ગઈ હોય તો એને શક્તિ પાછી મળી જાય. એટલે પોતે આપણને સંભળાવે નહીં, પણ પોતે જ્યારે વાસક્ષેપ કરતા હોય ત્યારે મનની અંદર બીજી પીઠિકાનો જાપ કરે અને આપણને વાસક્ષેપ નાખી દે. ત્રિભુવન સ્વામી દેવીની શક્તિ આચાર્ય ભગવંતની અંદર પ્રગટેલી હોય, એનો શક્તિપાત આપણી ઉપર થાય અને આપણી તપશ્ચર્યા સરસ રીતે થઈ શકે. તો આ આચાર્ય ભગવંતો સતત એ સૂરી મંત્રના ધ્યાનની અંદર પોતાનો સમય પસાર કરતા હોય છે. એ જ રીતે ઉપાધ્યાય ભગવંતો, એમને વર્ધમાન વિદ્યાનો જાપ કરવાનો આવે. ઉપાધ્યાય ભગવંતોને ભણવું છે અને ભણાવવું છે, 2 કામ કરવાના છે. ગઈકાલે આપણે એક વિચારણા કરી હતી કે આચાર્ય ભગવંતો અનુશાસક છે, એટલે અનુશાસન ચલાવનારા છે, કે એમના અનુશાસનની અંદર ચતુર્વિધ શ્રી સંઘ સરસ રીતે આરાધના સાધનામાં જોડાઈ શકે. તો ઉપાધ્યાય ભગવંતો અનુશાસ્ય છે, એટલે કે અનુશાસકની જે આજ્ઞા આવે એનો સ્વીકાર કરનારા છે. એટલે આચાર્ય પદ અનુશાસક પદ છે, તો ઉપાધ્યાય પદ અનુશાસ્ય, અનુશાસનને સ્વીકારનાર. બીજી રીતે જોવા જઈએ, આચાર્ય ભગવંતની આજ્ઞાને ઝીલે છે, પણ પોતાનાથી નીચે રહેલા સાધુઓનો યોગ અને ક્ષેમ કરવો છે, એને ભણાવવા છે, તૈયાર કરવા છે, તો એની ઉપર પોતે અનુશાસન ચલાવવું પડશે. એના વગર તો ભણે નહીં. મારા જેવો માસ્તર હોય, ન મારે ન ભણાવે તો કોણ ભણી ગણીને તૈયાર થાય? એટલે જેને ભણાવી ગણાવી તૈયાર કરવા હોય એની ઉપર અનુશાસન તો બરાબર રાખવું પડે. ભણવાના ટાઈમે ઊંઘી જાય તો ચાલે નહીં. તો ઉપાધ્યાય ભગવંતને 2 પદ મળેલા છે, પોતે અનુશાસ્ય પણ છે અને અનુશાસક પણ છે. પોતાની નીચે રહેલા સાધુ સાધ્વીજીને ભણાવવાનું, અનુશાસન ચલાવવાની આજ્ઞા આચાર્ય ભગવંત તરફથી એમને પ્રાપ્ત થયેલી છે. એટલે 2 પદવી છે. ઉપાધ્યાય પદ તો છે જ, એની સાથે પોતે અનુશાસ્ય પણ છે અને અનુશાસક પણ છે.
પોતે જે ભણાવે છે સામેના સારી રીતે ઝીલી શકે, ભણી શકે, એના માટે વર્ધમાન વિદ્યાના મંત્રનો સતત પોતે જાપ કરતા હોય છે. એના ધ્યાનની અંદર પોતે સમય પસાર કરતા હોય છે. અને એનો પ્રભાવ કે જે સાધુ સાધ્વીને ભણાવી ગણાવીને તૈયાર કરવાના હોય એ સરસ રીતે ભણી ગણીને તૈયાર થાય. તો ઉપાધ્યાય પદની જવાબદારી અપેક્ષાએ જોવા જઈએ તો આચાર્ય ભગવંત કરતા પણ વિશેષ છે. એક બાજુ આચાર્ય ભગવાનની આજ્ઞાનું પૂરેપૂરું પાલન કરીને બરાબર સાધુપણામાં રહેવાનું, અને બીજી બાજુ પોતાની નીચે રહેલાને સરસ રીતે ભણાવી ગણાવીને તૈયાર કરવાના. અને એમની બીજી મુખ્ય જવાબદારી છે આચાર્ય અને સાધુની વચ્ચે બ્રિજ બનીને કામ કરવાનું, સેતુ બનવાનું. ઘણી વખત એવું થાય, પર્યુષણ જેવા મહાપર્વના દિવસો હોય, આચાર્ય ભગવંત આજ્ઞા કરે કે આજે બધા સાધુએ ઉપવાસ કરવાના છે. આચાર્ય ભગવંતે એક વાક્ય કહીને વાત પૂરી કરી દીધી. હવે સમુદાયની અંદર કોણ તપ કરી શકે છે, કોણ તપ નથી કરી શકતું, કોની શું શક્તિ છે, કોની શક્તિ નથી, આ બધી સમજ કોની અંદર છે? ઉપાધ્યાય ભગવાનની અંદર. કોઈ પણ આચાર્ય ભગવંતની અવજ્ઞા કરવા તૈયાર નથી, પણ સામે ઉપવાસ થઈ શકે એ કેપેસિટી નથી, તો કરવું શું? એટલે ઉપાધ્યાય ભગવંત વચલો રસ્તો કાઢે. ઉપાધ્યાય ભગવંત એ સાધુ જેની શક્તિ નથી, એના મોઢા ઉપરથી ખબર પડી જાય કે મોટા સાહેબની આજ્ઞાનું ઉલ્લંઘન તો નહીં કરે, પણ ઉપવાસ થઈ શકતો નથી, કરવું શું? એટલે એને પ્રેમથી પાસે બોલાવે, એને સમજાવે કે જો ગુરુ ભગવંતે આપણા કલ્યાણ માટે આ કીધું છે કે આવા પર્વના દિવસોમાં આહાર સંજ્ઞાને પોષીશું તો કેટલા બધા કર્મો બંધાશે. એટલે આહાર સંજ્ઞાને તોડવા માટે આપણને આ પ્રેરણા કરી છે. હવે તમારાથી થશે? એટલે પેલા મોટા સાહેબને તો ના ન પાડી શકે. ઉપાધ્યાય ભગવાન માની જેમ પ્રેમથી હાથ ફેરવતા જાય ને સમજાવતા જાય. આમ જોવે ને તો આચાર્ય ભગવાન પિતાની જગ્યાએ છે અને ઉપાધ્યાય ભગવાન તો માતાની જગ્યાએ છે. બાળકનો જન્મ થાય તો શરૂઆતમાં માતા જ બધી કેર કરે એની, બરાબર છે, પણ પછી એ કેપેબલ થાય ને એટલે પિતાની આંગળી પકડાવી દે, પછી માતા નીકળી જાય. કારણ કે હવે બાળકને ગ્રો પિતા જ કરી શકશે. જે રીતે એને સંસારમાં આગળ વધવાનું છે, પિતાની આંગળી ઝાલશે તો જ એ સરસ રીતે આગળ વધી શકશે. એટલે ઉપાધ્યાય ભગવાન તો માનું કામ કરે, પ્રેમથી સમજાવીને એને કે બોલ તારેથી શું થઈ શકે એમ છે? તો કે ઉપવાસ તો નથી થતો. તો કે તો પછી આંબેલ કરી શકીશ? એટલે પાછું મોઢું પડે કે આવું લોખું ખાવાનું મન નથી ફાવતું. સારું ચાલ, એકાશનું તો કરીશ ને. એટલે ઉપાધ્યાય ભગવંતની વાતને પેલા સ્વીકારી લે. એની ઈચ્છા કદાચ બેસનારી હોય, પણ હવે ઉપવાસમાંથી આંબેલ ને આંબેલમાંથી બાર્ગેનિંગ કરતા કરતા ક્યાંક તો અટકવું પડે ને. હાવ ઉતરી જાય તો ન ચાલે. સારું, એકાશનું કરીશ. ઉપાધ્યાય ભગવાન કે કઈ વાંધો નહીં, ચાલ આપણે ગુરુદેવ પાસે જઈએ. આચાર્ય ભગવાન પાસે લઈ જાય. આચાર્ય ભગવાનને કે સાહેબ, આટલો મોટો આપણો સમુદાય છે, દરેકની વિનય વ્યાવચ ભક્તિ બધું કરવાનું. આ પુણ્યશાળી ખૂબ સરસ વ્યાવચ ભક્તિ કરે છે, એને જો ઉપવાસ કરાવીશું ને તો બીજાની વ્યાવચ નહીં કરી શકે. આ જોયું, આ બ્રિજનું કામ ઉપાધ્યાય ભગવાન કેવી રીતે કરે, આ એક એક્ઝામ્પલ આપું છું. તો આચાર્ય ભગવાન પણ સમજી જાય કે ના વાત બરોબર છે, સાહેબ આપણે એને એકાશનું કરાવીશું ને તો એની પણ શક્તિ રહેશે ને બીજાની વ્યાવચ પણ સારી રીતે કરી શકશે. સારું ચાલ, એકાશન પચખાણ લઈ લે. કામ બંનેનું થયું. આચાર્ય ભગવાનની અવજ્ઞા પણ ન થઈ અને આને પરાણે ઉપવાસ કરવાનો હતો એ પણ ન થયું. તો ઉપાધ્યાય ભગવાન તો ગચ્છનું આ રીતે સંચાલન કરે અને દરેકને ધર્મ માર્ગે કેવી રીતે જોડવા, કેવી રીતે આગળ વધારવા, આ દરેકને ઇન્ડિવિજ્યુઅલ પોતે ધ્યાન આપી આપી કે ભાઈ પંચાચાર પાલનની અંદર બરાબર મજબૂતાઈથી આગળ વધે, ક્યાંય ચારિત્ર જીવનમાં સ્ખલના આવવા ન દે, એ રીતે એનો યોગ અને ક્ષેમ કરી કરીને ઉપાધ્યાય ભગવંતો તૈયાર કરે. કુંભાર જેમ માટીનો ઘડો ઘડતો હોય તો અંદરથી એક હાથ રાખે અને બહારથી ટપલી મારતો જાય, ટપલીમાં તૂટી ન જાય એટલા માટે અંદર એક હાથ મૂકી રાખે. એમ ઉપાધ્યાય ભગવંતો એક બાજુ પ્રેમ વરસાવતા જાય, બીજી બાજુ એને તૈયાર કરવા માટે કેવી રીતે આગળ વધારવો એનું પોતે બરાબર ધ્યાન રાખી
ભણવું, ગણવું, તપ કરવા, વ્યાવચ કરવી વગેરે જે પણ હોય, ઘણા વ્યાવચ પણ ન કરી શકે, ભણી ગણી પણ ન શકે, તપ પણ ન કરી શકે, તો એને બીજા બધા સાધુઓની ગોચરી લાવવી, પાણી ઠારવા, કાપ કાઢવા, આ બધા કામની જવાબદારી સોંપાય. ઘણી બધી જવાબદારી હોય. આપણે આપણું ઘર ચલાવીએ છીએ, આપણને ખબર છે ઘરમાં કેટલા બધા કામો અલગ અલગ રીતે હોય. જો ઘરના એ બધા કામો વેચાઈ જાય તો સરસ રીતે ઘર ચાલે, પણ એક જ જણના માથે બધી જ જવાબદારી આવે ને બીજા 5 જણા હાથ જોડીને બેસી રહે તો ઘર પણ સારી રીતે ચાલી શકે નહીં. એમ ઉપાધ્યાય ભગવંતો આખા ગચ્છની સારણા, વારણા, ચોયણા ને પડી ચોયણા, આ ચારે ચાર કરવા દ્વારા ગચ્છનું સંચાલન સરસ રીતે કરે. એમની અંદર જેમ વિનય ગુણ કીધેલો છે એમ વિનયન ગુણ પણ ઉપાધ્યાયની અંદર બતાવવામાં આવ્યો છે. વિનય એટલે નમ્રતા, સામેનાનું રિસ્પેક્ટ જાળવવું, બહુમાન કરવું, અને વિનયન એટલે વેચતા જવું, આપતા જવું. તો ઉપાધ્યાય ભગવંતો શું આપે? જ્ઞાન આપે. ઉપાધ્યાયનો વર્ણ કયો? લીલો. આજે મગનો ઘણા બધા એક દાનનું આંબેલ કરશે, ઘણા સૌથી પહેલા મગની વસ્તુ વાપરે ને પછી બીજી બધી વસ્તુ વાપરે. એવું બધું અલગ અલગ વ્યવસ્થાઓ. હું લંડન ગયો તો આંબેલની હોળી કરાવવા માટે, ત્યાંની વ્યવસ્થા જોઈને મને આનંદ થયો. પોટર્સ બારમાં દેરાસર છે લંડનમાં, અને ઓસવાળ સમાજ ઘણો મોટો છે ત્યાં આગળ. ત્યાં પણ લગભગ આવી રીતે 100-125 સંખ્યામાં આંબેલની હોળી થતી હોય. પણ ત્યાં છે ને સિટીથી પોટર્સબાર એરિયા ઘણો બધો દૂર છે, એટલે બધા આવી જાય, બધા એક સાથે ભાણે ગોઠવાય પછી જ પીરસવાનું ચાલુ થાય. એવું નહીં કે ચાલો 5, 10, 15 જણા બેસી ગયા, પીરસવાનું ચાલુ કરો, બીજા 5 જણ પછી આવ્યા. ના, બધાનો ફિક્સ ટાઈમ કે 11 વાગે બધાએ આવી જ જવાનું. એટલે 11 વાગે આખી પંક્ત પડી જાય, બધા બેસીને તૈયાર થઈ જાય. પછી એક સુશીલાબા કરીને વડીલ, એમને જ્ઞાન ઘણું બધું સારું, એટલે જે પદની આરાધના હોય એ પદની 5 સ્તુતિ બોલાવે. પેમ્પલેટ આપેલા હોય, બધાના હાથમાં પેમ્પલેટ હોય, બધાએ સમૂહમાં એ સ્તુતિનું ગાન કરવાનું. એ સ્તુતિનું ગાન થઈ ગયા પછી 5-7 મિનિટ પોતે એનું મહત્વ સમજાવે કે આ જે ઉપાધ્યાય પદ છે તો ઉપાધ્યાય પદનું મહત્વ શું. અમારા જેવા ક્યારેક ગયા હોય તો અમને કે હિતેશભાઈ થોડુંક મહત્વ બધાને સમજાવો, કારણ કે બધા પ્રવચનમાં નથી આવતા. તો એમને પણ એ ભાવ જાગૃત થાય. 5-7 મિનિટ મહત્વ સમજાવવાનું, અને પછી સમૂહમાં બધાને પીરસવાનું ચાલુ કરવાનું. પણ જે પદની આરાધના હોય એ જ ધાન્યની વસ્તુ સૌથી પહેલા પીરસવાની, ને ફરજિયાત બધાએ એ વસ્તુ લેવાની. ભલે તમને ભાવે કે ન ભાવે, પણ એ મગની વસ્તુ સમજો. આજે ઉપાધ્યાય પદ છે તો મગની વસ્તુ પહેલા લેવાની, થોડીક તો થોડીક ચાખવા પૂરતી, પણ એનાથી જ આંબેલની શરૂઆત કરવાની, પછી જ એની જેવી અનુકૂળતા. તો આ મને વ્યવસ્થા બહુ ગમી, મને આનંદ થયો કે આટલું સરસ આ ક્ષેત્રમાં પણ આવી આરાધના અને સાધના કરનાર ભાવિકો છે. ઉપાધ્યાયનો વર્ણ લીલો એટલા માટે કીધેલો છે કે જે રીતે આકાશમાંથી વરસાદ વરસે ને ત્યારે ધરતી આખી લીલીછમ બની જાય. ઉપાધ્યાય ભગવંતો જ્ઞાનની વર્ષા એવી વરસાવે કે સામેના સાધુ સાધ્વીજી જ્ઞાનથી એવા તરબતર થઈ જાય, જાણે લીલાછમ થઈ જાય. એમનો આત્મા પુલકિત પુલકિત થઈ જાય કે કેવું સરસ જ્ઞાન અમને અત્યારે મળી રહ્યું છે. એટલા માટે ઉપાધ્યાયનો વર્ણ લીલો છે. બીજા નંબરે, આપણે બધા સંસારની મોહજાળમાં ફસાયેલા છે. ક્યાંક ને ક્યાંક મોહનીય કર્મ મારું ને તમારું એવું જોર કરી જાય કે આવી સરસ આરાધના સાધનાના દિવસોમાં પણ આળસ આવી જાય, પ્રમાદ આવી જાય, અને આપણે સાધનાથી દૂર થઈ જઈએ. તો ઉપાધ્યાય ભગવંતો આપણા મોહનીય કર્મનો નાશ કરનારા છે. તો જેમ મરકતમણી, નીલમણી એનો પ્રભાવ છે કે કોઈ પણ ઝેર ચડેલું હોય ત્યાં એ મણી ટચ કરવામાં આવે તો ઝેર બધું ખેંચી લે. એ જ રીતે ઉપાધ્યાય ભગવંતો આપણું મોહનીય કર્મરૂપી ઝેર એને શોષી લેનારા છે. કોઈ પણ નાના સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા કોઈને પ્રમાદ થઈ ગયો તો એને ફરી પાછા જાગૃત કરીને ધર્મ માર્ગે કેવી રીતે જોડવા, એનું સતત ચિંતન અને મનન એ ઉપાધ્યાય ભગવંતો કરતા હોય છે. અને એટલે ઉપાધ્યાય ભગવંતોને સતત જાગતા કીધેલા છે, એમને નિંદર જ નથી. શાસ્ત્રમાં એનું પણ વર્ણન આવે છે પુણ્યશાળી, કે ઉપાધ્યાય ભગવંતની ઊંઘ કેટલી હોય.
સામાન્ય સાધુ સાધ્વીજી માટે એમ કહેવાય કે આખો દિવસ તો જાગ્રત અવસ્થામાં રહેવાનું, પણ રાત્રે 2 પ્રહરની ઊંઘ હોય સાધુ સાધ્વી માટે. 2 પ્રહર એટલે સામાન્યથી 6 કલાક. ઉપાધ્યાય ભગવંતની જવાબદારી વિશેષ હોવાથી એક જ પ્રહરની ઊંઘ હોય, માત્ર 3 કલાક. કારણ દિવસ આખો બીજાને ભણાવવા, ગણાવવા, તૈયાર કરવા એમાં એમનો સમય જાય તો પોતે અધ્યયન ક્યારે કરે, પોતે સ્વાધ્યાય ક્યારે કરે? એટલે રાત્રે જ્યારે બધા સંથારી જાય એ પછી પોતે 1 પ્રહર સુધી સતત પોતે સ્વાધ્યાય કરતા હોય. પોતે જે ભણી ગયા એનું પુનરાવર્તન કરે, કોઈક નવો પાઠ ભણવાનો હોય તો એનું અધ્યયન કરે, ક્યારેક આચાર્ય ભગવંતે કોઈ નવો પદાર્થ, નવું તત્વ સમજાવ્યું તો એનું પોતે રટણ મનન કરે. એના દ્વારા પોતે પોતાના આત્માને પણ ભાવિત કરે. તો ઉપાધ્યાય ભગવંતોને સતત જાગતા એટલા માટે કીધા, આખા 24 કલાકમાં માત્ર 3 કલાકની જ ઊંઘ, 1 પ્રહરની, બાકીના 7 પ્રહર સુધી સતત જાગ્રત અવસ્થામાં. અને જાગ્રત અવસ્થા એટલે ક્યાં સુધી? એમ શાસ્ત્રમાં બતાવ્યું છે કે દિવસ દરમિયાન આચાર્ય ભગવંતની દ્રષ્ટિ માત્ર ઉપાધ્યાય ભગવંત ઉપર પડે ને, એના ઉપરથી એમને ખ્યાલ આવી જાય કે આચાર્ય ભગવંતને શું પ્રશ્ન છે અથવા તો એને શું કામ પડ્યું છે. હજી મોઢેથી બોલ્યા નથી, કશી સૂચના કરી નથી, ખાલી આચાર્ય ભગવાનની દ્રષ્ટિ મારી ઉપર કેમ ગઈ એના પરથી એને અંદાજ આવી જાય કે શું કામ હશે. અત્યારે સમય શું છે, ગોચરી વાપરવાનું તો કદાચ પાણીની તરસ લાગી હોય અને એટલે મારા સામે જોયું હોય, ફટ દઈને પાણીનો પ્યાલો લઈને હાજર થઈ જાય. આટલી બધી જાગ્રતતા ઉપાધ્યાય ભગવંતની બતાવી છે. સતત 24 કલાક જાગ્રત અવસ્થામાં. એ ઊંઘમાં પણ જો પડખું ફરે ને તો પહેલા ઓઘો ફરી જાય અને પછી એમનું પડખું ફરે. આટલી બધી જાગ્રતતા. આમ તો શાસ્ત્રમાં કીધું છે પડખું ફરવાનું મન થાય ને સમજી લેવાનું કે ઊંઘ પૂરી થઈ ગઈ. કે બધા હસવા માંડે. આપણે બધા એટલા બધા પ્રમાદી છીએ કે જો ઊંઘ ના આવે ને તો પડખા ફર્યા જ કરીએ, પણ એવું ના થાય કે ઊભા થઈને બેસીને નવકાર ગણો. ઊંઘ કેમ આવે એનો પ્રયત્ન કરીશું, આમથી આમ પડખું ફરીશું, આમથી આમ કરીશું ને, પણ ગમે તેમ કરીને ઊંઘ લાવવી છે. જ્યારે આ મહાપુરુષો જે સાધક આત્માઓ છે એના માટે વચ્ચે કંઈક મોદીના વોઇસમાં બી મેં સાંભળ્યું હતું કે જ્યારે સુવા માટે જાય તો 30 સેકન્ડમાં ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. એ કંઈક કોઈ ક્લિપિંગ્સ આવી હતી, એની અંદર સ્કૂલના છોકરાઓને સંબોધન કરતા હતા ને એની અંદર આ ક્લિપિંગ્સ હતી. અને એમની પણ ઊંઘ બહુ ઓછી છે. હશે એના ક્ષેત્રમાં છે, એના સ્થાને છે. અત્યારે આપણે ઉપાધ્યાય પદની જ્યારે વાતો કરીએ છીએ ત્યારે મનમાં આ ઉપાધ્યાય ભગવંતના જે ગુણો છે એ ગુણો મારી અંદર કેવી રીતે ખીલે એના માટે એક એક ગુણનો આપણે વિચારણા કરીએ છીએ કે એમના આટલા બધા ગુણો છે, એમાંથી એકાદ બે ગુણ પણ મારી અંદર ખીલી શકે ખરા? એ ઉપાધ્યાય તત્વ મારે મારી અંદર પ્રગટ કરવું છે. ભલે બહારથી આપણને પદવી મળે કે ન મળે, એ તો સાધુ થઈશું તો જ પદવીની યોગ્યતા પ્રાપ્ત થશે. પરંતુ અત્યારે શ્રાવક તરીકે પણ ઉપાધ્યાય ભગવંતના જેટલા ગુણો અહીંયા દર્શાવ્યા છે, આમ તો મુખ્ય 25 ગુણ કીધેલા છે, પણ આચાર્યની જેમ 25 એ શોભતા 25 વખત 25 ગુણના સ્વામી એટલે 625 ગુણ ઉપાધ્યાય ભગવાનના બતાવ્યા છે. તો આટલા બધા ગુણ કદાચ મારી અંદર ખીલે કે ન ખુલે, પણ એમના મુખ્ય જે ગુણો છે, વિનય ભાવ છે, નમ્રતાનો ભાવ છે, જ્ઞાન સાધનાનો ભાવ છે, જ્ઞાન ભણવું અને ભણાવવું એનો જે ભાવ છે, એવા થોડા ઘણા પણ ગુણો જો મારી અંદર ઉજાગર થાય તો એ સાચી ઉપાધ્યાય પદની આરાધના છે. એટલા માટે આપણે આટલું વિસ્તારથી એની વિચારણા કરીએ છીએ. તો સતત અપ્રમત્ત અવસ્થાની અંદર, સતત જાગ્રત અવસ્થાની અંદર ઉપાધ્યાય ભગવંતો પોતાનું જીવન પસાર કરતા હોય છે. એમના માટે પણ કહેવાયું છે કે નિકટ ભવે મોક્ષગામી છે. આવી જેને જાગૃતતા આવી જાય,
આટલો બધો અપ્રમત્ત ભાવ જેની અંદર હોય એ આત્મા સતત જ્ઞાન સાધના દ્વારા પોતાના મોહનીય કર્મને એટલા બધા ક્ષીણ કરી નાખે, એટલા બધા પાતળા કરી નાખે કે એક ધક્કો વાગે અને ઘાતી કર્મનો ક્ષય થઈ જાય, કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ જાય. આ ઉપાધ્યાય ભગવંતો ગચ્છની અંદર આપણે પાછી મૂળ વાત પર આવી જઈએ. ઘણી વાર છે ને સાઈડમાં ગાડી ટ્રેક પર જાય તો પછી મેઇન ટ્રેક કઈ છે ખબર જ ન પડે. સારણા, વારણા, ચોયણા ને પડી ચોયણા આ શબ્દથી આપણે બધું અલગ અલગ વિસ્તારથી સમજવાની વિચારણા કરીને પાછા હવે મેઇન ટ્રેક પર આવી જઈએ. એના દ્વારા ગચ્છનું સંચાલન કરે. તો ઘણા માટે આ શબ્દો પણ નવા હશે ને ઘણાને શબ્દ ખબર હશે તો એનો અર્થ શું છે એ કદાચ આપણને ખ્યાલ ન હોય, બની શકે. તો સૌથી પહેલા સારણા એટલે કે સાધુ ભગવંતો જે કઈ ક્રિયા કરતા હોય એમાં જે પ્રમાણે જે ક્રિયા જે કાળે કરવાની હોય એ કાળે જો ન થતી હોય તો એને યાદ કરાવીને તે ક્રિયામાં જોડવા. એક્ઝામ્પલ તરીકે અત્યારે સ્વાધ્યાય પોરસીનો સમય થયો છે, એટલે કે સ્વાધ્યાય કરવા યોગ્ય કાળ આવી ગયો છે. આપણા કાળમાં પણ ભેદ હોય, અસજ્જાય કાળ, સજ્જાય કાળ. અને સાધુ ભગવંતો બીજી કોઈ કાર્યની અંદર વ્યસ્ત હોય તો ઉપાધ્યાય ભગવંત યાદ કરાવે કે હે પુણ્યવાનો, હવે સ્વાધ્યાયનો સમય થયો છે, તમે બાકીની બધી પ્રવૃત્તિને ગૌણ કરી અને સ્વાધ્યાયમાં લાગી જાઓ. આ થયું સારણા. પછી બીજા નંબરે આવે વારણા, એટલે કે આટલું કીધા પછી પણ કોઈક પ્રમાદના કારણે કોઈ સાધુ ભગવંત બીજી પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય અથવા એને એમ થાય કે હું આટલું મારું કામ પતાવીને પછી સ્વાધ્યાયમાં લાગુ છું, પણ ઉપાધ્યાય ભગવાનને ખબર છે કે ના, સ્વાધ્યાયનો કાળ હોય ત્યારે સૌથી પ્રાયોરિટી સ્વાધ્યાયને જ આપવી જોઈએ, બીજા બધા કામને ગૌણ કરવા જોઈએ. તો એને ફરી બીજી વખત યાદ કરાવશે કે મેં તમને કીધું કે અત્યારે સ્વાધ્યાયનો કાળ છે, તમે સ્વાધ્યાય કરવા કેમ નથી બેસતા. પહેલા ખાલી યાદ કરાવ્યું કે સ્વાધ્યાય કરવા માંડો, બધા સ્વાધ્યાય કરવો જોઈએ. બીજી વખત કેમ નથી કરતા, વાર્યા એમને કે હવે બીજા બધા કામ પડતા મૂકી દો અને સ્વાધ્યાયમાં લાગી જાઓ. ત્રીજા નંબરે ચોરણા. ઘણા અપ્રમાદી હોય મારા જેવા કે યાર અત્યારે ક્યાં ભણવા બેસવાનું, કંટાળો આવે છે, હવે અત્યારે ભણાતું હશે કઈ, એટલે પાછા છે ને માતૃભૂમિ, સ્થંડિલ ભૂમિ અથવા બીજા કોઈ કાપ કાઢવાના કામમાં એવી રીતે વ્યસ્ત થઈ જાય કે મારે ઠપકોય ના સાંભળવો પડે અને મારું કામ થયા કરે, ભણવાનું થોડુંક. ત્યારે એમની સામે લાલ આંખ થાય. ખબર પડી ગઈ કે બે વખત કીધું છતાં હજી સમજતા નથી, એટલે સેજ કડક શબ્દો થાય અને આંખો લાલ થાય, એને કહેવાય ચોયણા. મેં તમને કીધું ભાન નથી પડતી, ચાલો બેસી જાઓ ભણવા માટે, અત્યારે બધા કામ મૂકી દો પડતા. સાહેબ મારે કાપ કાઢવાનું, કાપ પછી થશે એના સમયે, અત્યારે ભણવાનો સમય છે, ચાલો બેસી જાઓ. તો આ થયું ચોયણા. અને ચોથા નંબરે પડી ચોયણા. એમાં ત્યાં સુધીની છૂટ બતાવી કે દંડો હાથમાં લેવો હોય તો પણ લઈ શકાય. શું કરવાનો છે? અત્યારનો જમાનો એવો છે, દંડો લેવા એવો નથી. આપણે વડીલો બધા જો ગુજરાતમાં કે કોઈ ઇન્ડિયામાં નાના હોય ને ભણ્યા હોય તો લગભગ સોટીનો પ્રયોગ આપણે બધાએ સહન કર્યો હશે, બરાબર છે. આપણા ટીચરો આપણને દંડો કે સોટી કે કંઈ પણ પ્રયોગ કરતા હતા, અને એટલું જ નહીં, એનો પ્રેમથી આપણે સ્વીકાર પણ કરતા હતા. આપણને નહોતું ગમતું છતાં ઘરે કમ્પ્લેન કરી શકતા, કારણ કે ઘરે કમ્પ્લેન કરીએ તો બીજા બે ટકા વધારે પડે. હવે જમાનો આખો અલગ થઈ ગયો. હવે કોઈને સોટી બતાવાય એવું પણ નથી, ઉપાડવાની તો વાત પછી આવે, બતાવાય એવું પણ જમાનો નથી. અને એના જ કારણે જે રીતે સંસ્કારનું ડેવલપમેન્ટ થવું જોઈએ ને, એ સંસ્કારો આજે આપણે મેળવી શકતા નથી. આપણે આપણા વડીલોની થપ્પડો પણ ખાધી છે, તો સ્કૂલના ટીચરના પણ આપણે માર ખાધા છે. અરે ત્યાં સુધી
ધમાલ ન કરતા હોઈએ પણ પરીક્ષામાં ઘણી વખત 100 માંથી 90 આવે ને તો પણ ટીચર ફટકારે કે આ 10 માર્ક ઓછા કેમ થયા, ન થવા જોઈએ. એ રીતે પણ ઠપકા ખાધેલા છે ને સોટીને દંડા ખાધેલા છે. તો અહીંયા આગળ સાધુ ભગવંત જો ન માને વાત, તો છેલ્લે દંડાના પ્રયોગ અને ખરાબમાં ખરાબ ભાષા, તને ખોટી દીક્ષા આપી દીધી, તારે દીક્ષા જીવનમાં આવવા જેવું જ નહોતું, એક કામ કર, ઓઘો મૂકી દે, ચાલવા માંડ. આટલી બધી છૂટ ઉપાધ્યાય ભગવંતોને આપવામાં આવી છે, પણ એમના હૃદયમાં એ જીવ પ્રત્યે કરુણા હોય, ક્યારે પણ દુર્ભાવ ન હોય, કરુણા હોય કે જો હું આવું નહીં કરું તો એ અભ્યાસ નહીં કરે, અભ્યાસ નહીં કરે તો સાચા અર્થમાં પ્રભુના શાસનને સમજી નહીં શકે, અને તો સાચું ચારિત્ર જીવન પણ નહીં પાડી શકે. કેટલા બધા દોષો બિચારાને લાગી જશે અને મળેલો મનુષ્ય ભવ આમને આમ એનો પસાર થઈ જશે, દુર્ગતિની પરંપરા શરૂ થશે. એટલે ભલે અત્યારે એને ખરાબ લાગે, ઠપકો લાગે, એકાદ દંડો મારવો પડે, પણ એના આત્માનું હિત થાય એટલા માટે મારે પડી ચોયણા કરવી પડે છે. આ રીતે અંદરથી એને કરુણાનો ભાવ હોય અને બહારથી કડક સ્વભાવ હોય. આ રીતે સારણા, વારણા, ચોયણા ને પડી ચોયણા કરવા દ્વારા આખા એ પોતાના ગચ્છનું એવી રીતે સરસ રીતે સંચાલન કરે, બધા એમના સંચાલનની અંદર પ્રસન્ન હોય, બધા એમની આજ્ઞાને ઝીલવા તૈયાર હોય. ત્યાં સુધી કીધેલું છે, આચાર્ય ભગવંતો પોતાની પાટ ઉપરથી વગર કારણે ઊભા ન થાય. અને જો ક્યારેક આચાર્ય ભગવંતને વિશેષ કામ આવ્યું ને ઊભા થાય તો તરત ઉપાધ્યાય ભગવંત તો એક્ટિવ જ હોય, ગમે એવું પોતાનું કાર્ય કરતા હોય, કોઈને ભણાવતા હોય, ગણાવતા હોય, ગમે તે કામમાં વ્યસ્ત હોય, એનું સતત 24 કલાક એમનું મન આચાર્ય ભગવંતની તરફ હોય. અને જેવા પોતાના સ્થાને ઊભા થયા તરત ઉપાધ્યાય ભગવંત પણ પોતાના સ્થાને ઊભા થઈ જાય, આચાર્ય ભગવંતને રિસ્પેક્ટ આપે. આચાર્ય અને ઉપાધ્યાય ઊભા થાય એટલે બીજા બધા સાધુઓ ઓટોમેટિક પોતાના સ્થાને ઊભા થઈ જાય. આ ગચ્છની બધી મર્યાદાઓ હતી. અત્યારે તો ગચ્છ મોટા રહ્યા પણ નથી, ઘણા બધા નાના થવા માંડ્યા. અત્યારની પરિસ્થિતિ એવી છે, કાળ, દેશ, ક્ષેત્ર એ બધાનો પ્રભાવ છે, પરંતુ મૂળ તત્વત રહ્યા. આપણે આચાર્ય પદ, ઉપાધ્યાય પદની ગરિમા શું છે? ઘણી વખત છે ને પદ મળે ને પછી વ્યક્તિનું વ્યક્તિત્વ વધારે સારું થાય, અને ઘણી વખત વ્યક્તિત્વ એટલું સારું હોય કે એને પદ ફરજિયાત આપવું પડે. બેમાં ઘણો બધો ફેર છે. એક બાજુ પદ મળે પછી વ્યક્તિત્વ ખીલે, જ્યારે બીજી બાજુ પહેલેથી વ્યક્તિત્વ એવું સરસ ખીલેલું હોય, એની લાયકાત અને યોગ્યતા એટલી પાવરફુલ થઈ ગઈ હોય કે ફરજિયાતપણે એને પદ આપણે આપવું પડે. આચાર્ય ભગવંતને જેમ અરિહંતની ઉપમા આપી, એમ ઉપાધ્યાય ભગવંતને ગણધર ભગવંતની ઉપમા આપવામાં આવી. અરિહંત ભગવંતો અર્થથી જેમ દેશના આપી અને સકળ સંઘનું હિત કરે, એમ આચાર્ય ભગવંતો પણ અર્થથી વાચનાઓ આપીને, પ્રવચનો આપી અને સકળ સંઘનું હિત કરે. જ્યારે ઉપાધ્યાય ભગવંતો સૂત્રનું દાન કરે, ગણધર ભગવંતો સૂત્રની રચના કરે અને ઉપાધ્યાય ભગવંતો સૂત્રનું દાન કરે. કદાચ આપણે બધા અત્યારના કાળની અંદર સૂત્રને ભણવાનો મહેનત અને પ્રયત્ન ઓછો કરીએ છીએ અને અર્થને સમજવાનો પ્રયત્ન વધારે કરીએ છીએ. બહુ મોટું નુકસાન આપણે આપણી જાતને કરી રહ્યા છીએ. સૂત્ર છે તો એના અર્થ છે, સૂત્ર નથી તો અર્થ પણ નથી. સૂત્ર છે તો બધી ક્રિયાઓ સચવાશે, સૂત્ર નથી, એકલા અર્થ છે, એક પણ ક્રિયા નહીં સચવાય. એક ખમાસમણું પણ દેવું હોય ને તો ઈચ્છામી ખમાસમણો સૂત્ર બોલવું પડે. માત્ર એનો અર્થ સમજી લઈએ અને સૂત્ર ન આવડતું હોય તો સાચા અર્થમાં એક ખમાસમણું પણ આપણે આપી શકીશું નહીં. એનાથી આગળ વધીને ગુરુવંદન કરવા, સામાયિક લેવું, સામાયિક પારવું, ચૈત્યવંદન કરવું, દેવવંદન કરવું, દેવસીય રાહ્ય પ્રતિક્રમણ કરવા, પક્ષી ચોમાસી સંવત્સરી પ્રતિક્રમણ કરવા,
આ બધી વિધિઓને જો સાચવીશું તો શાસન સચવાશે. આ બધી વિધિઓ હાથમાંથી જશે તો શાસન પણ હાથમાંથી જવાનું છે. અને આ બધું જ ટકાવવા માટે સૂત્ર બહુ જ મહત્વના છે. સૂત્રને જ્યારે પણ ગૌણ કરીએ એટલે સમજવાનું પ્રભુની આજ્ઞાનો ભંગ કરીએ છીએ. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા સૂત્ર બહુ જ જરૂરી છે. એક સામાન્ય સંસારનું એક્ઝામ્પલ પણ લઈએ ને, ઘણી વખત ગારુડી મંત્રના જાણકાર ઘણા બધા વ્યક્તિઓ હોય છે. સાપનું ઝેર ચડી જાય, સાપનો ડંખ વાગે એટલે તરત જ ગામમાં ગારુડી મંત્રનો જાણકાર કોણ છે એને બોલાવવામાં આવે. અને એ વ્યક્તિ આવી અને ગારુડી મંત્રનો પાઠ ભણે એટલે જ્યાંથી પણ સાપે ડંખ માર્યો હોય, સાપ ગમે ત્યાં દૂર જતો રહ્યો હોય, સાપ પાછો ખેંચાઈને આવે. આ ગારુડી મંત્રનો પ્રભાવ છે કે સાપ પાછો ખેંચાઈને આવે, પોતે જે ડંખ મારીને વિષ સામેના વ્યક્તિના શરીરમાં ઉતાર્યું હોય એ બધું વિષ પોતે પાછું ખેંચી લે અને પછી પોતાના સ્થાને જતો રહે ને પેલા વ્યક્તિને જે ઝેર ચડ્યું હોય એ ઝેર ઉતરી જાય. તો આ મૂળ મંત્ર થયો એ સૂત્ર છે. એનો જાણકાર ગારુડી મંત્રનો વ્યક્તિ છે. હવે જો એ મંત્ર નહીં ભણેલો હોય, મંત્ર શીખેલો નહીં હોય, તો ગમે એટલું એ પાસે આવીને સાપને બોલાવવા માટે પ્રયત્ન કરે, સાપ ખેંચાઈને આવી શકે નહીં. આ મંત્રનો પ્રભાવ છે. આપણે બધા ચૈત્યવંદન કરતા આવડતું હોય અથવા એની ઉપરની જે પણ બધી વિધિઓ આવડતી હોય એને ખબર હશે કે કોઈ પણ આપણા વિધિ વિધાનની શરૂઆતમાં સૌથી પહેલા ઈરિયાવૈયા કરીએ આપણે. ઈરિયાવૈયા સૂત્રનું નામ તો ખ્યાલ હશે બધાને? આવડતું હોય તો અનુમોદના છે, પણ નામ તો ખ્યાલ હશે જ આપણને કે આપણા જૈન શાસનમાં ઈરિયાવૈયા સૂત્ર છે. બરાબર છે? આ ઈરિયાવૈયા સૂત્રનો પ્રભાવ કેવો છે કે એક વખત ઈરિયાવૈયા સૂત્ર ભાવથી બોલવામાં આવે તો એની અંદર જગત માત્રના જીવો પ્રત્યે થયેલા જે પણ આપણા દોષો એનું 18,24,120 પ્રકારે મિચ્છામી દુક્કડમ આપીએ છીએ. એક ઈરિયાવૈયા સૂત્ર બોલવા દ્વારા 18,24,120 પ્રકારે જગતના જીવો સાથે મિચ્છામી દુક્કડમ આપણે કરીએ છીએ. હવે તમે સૂત્ર મૂકી દો, માત્ર એનો અર્થ પકડો તો અર્થની અંદર આપણે આટલું બધું વિશ્લેષણ કરી શકીશું ખરા? આપણી કેપેસિટી છે કે 18,00,000 પ્રકારના અર્થ અલગ અલગ કયા એ સમજાવીએ, એ બોલાવીએ, એના દ્વારા મિચ્છામી દુક્કડમ કરાવીએ? આવી કેપેસિટી આપણી છે ખરા? અને કેપેસિટી હોય, કદાચ જ્ઞાન હોય તો પણ સમયની મર્યાદા એટલી છે કે આપણે 18,00,000 રીતે મિચ્છામી દુક્કડમ આપી શકીશું? બની શકતું નથી. હું ખાલી સમજાવું છું કે આપણે ઘણી વખત છે ને સૂત્ર શબ્દો ભારે પડે એટલે શીખવાનું ગૌણ કરીએ અને એની બદલે અર્થનું વાંચન કરી લઈએ કે હા, ઈરિયાવૈયા એટલે જતા આવતા રસ્તામાં પાણી ચાપ્યા હોય, બીજ ચાપ્યા હોય, વનસ્પતિ ઉપર પગ મૂક્યો હોય એનું મિચ્છામી દુક્કડમ. હવે આ વાંચી લીધું તો એમ થાય કે પેલું ઈરિયાવૈયા પાણક કમણે બીયક કમણે આ બધું યાદ નથી રહેતું. તો પછી એક કામ કરીએ ને, ભાવથી મિચ્છામી દુક્કડમ, મારાથી પગમાં પાણી આવી ગયું, વનસ્પતિ આવી ગઈ, કંઈ પણ થયું, મિચ્છામી દુક્કડમ. એટલે ઘણા પુણ્યશાળી, અત્યારે ઘણાને આપણે વંદિતું કરવાનું કહીએ તો લગભગ બધાનો જવાબ એવો હોય કે હવે આ ઉંમરે અમારાથી પાકું થાય નહીં. વંદિતું આવડતું હોય એને અતિચાર કહીએ તો કે ના, હવે આ ઉંમરે અમને અજીત શાંતિ ને અતિચાર ને મોટી શાંતિ આ બધું આવડશે નહીં. પણ એના અર્થનું વાંચન કરવાનું કહીશું તો વાંચી લેશે. એમાં ઘણા બધા પદાર્થો મગજમાં ફિટ પણ થશે કે હા, આમાં અજીત શાંતિમાં આ રીતે મૂકેલા છે ભાવ, મોટી શાંતિના આ ભાવ છે, અતિચારના આ ભાવ છે, તો આપણે બસ ભાવથી મિચ્છામી દુક્કડમ કરી દઈએ, બધું આવી ગયું. એવું નથી કરવાનું. એટલે હું આ સમજાવી રહ્યો છું. સૂત્રની ભાષા ભલે પ્રાકૃત હોય, સંસ્કૃત હોય, અર્ધમાગધી ભાષા હોય, જે પણ હોય. ગુજરાતીમાં તો અમુક સૂત્ર જ છે ખાલી, ઇચકાર સૂત્ર, 7,00,000 સૂત્ર, સકલ તીર્થ, વંદુકર જોડ સૂત્ર વગેરે. બાકીના બધા સંસ્કૃત પ્રાકૃત ને ભાષામાં છે. પણ એક વસ્તુ ખાસ સમજો, આપણને સમજણ પડે કે ન પડે, આપણને અર્થ આવડે કે ન આવડે,
એ સૂત્રનો પ્રભાવ એવો છે કે આપણા જીવનમાં રહેલા દોષોને દૂર કરે ને કરે જ. ગારુડી મંત્રનો પ્રભાવ શું છે એ જેને ડંખ લાગ્યો હોય એને કશી જ ખબર નથી. જેના શરીરમાં ઝેર ચડ્યું હોય એને ગારુડી મંત્ર કયો કહેવાય, એ બોલીએ તો શું પ્રભાવ થાય, કશી જ ખબર નથી. છતાં એ ગારુડી મંત્રનો પ્રયોગ એની ઉપર થાય તો એના શરીરમાં ચડેલું ઝેર ઉતરે કે ન ઉતરે? આપણે બધા એજ્યુકેટેડ છે, સમજણવાળા વ્યક્તિઓ છે. આપણને માથામાં દુખાવો થાય એટલે તરત જ આપણે ડોક્ટર સાહેબ પાસે જઈએ. ડોક્ટર સાહેબ પાસે જઈએ, ડોક્ટર સાહેબ ચેક કરીને આપણને પ્રિસ્ક્રાઇબ કરી આપે કે તમે આટલી આટલી આ ગોળી લઈ લેશો તો તમારો માથાનો દુખાવો મટી જશે. આપણે સ્ટોરમાં ગયા, ગોળી લાવ્યા, ગોળી લઈ લીધી, માથાનો દુખાવો મટી ગયો. આપણે ક્યારેય ડોક્ટર સાહેબને પૂછ્યું ખરા કે સાહેબ તમે જે ગોળી લખી છે એમાં કયા કયા કન્ટેન્ટ્સ છે, પહેલા મને સમજાવો. એ કન્ટેન્ટ્સની અંદર શું ઇફેક્ટ થાય શરીરમાં, એની શું તાકાત છે એ પણ મને સમજાવો. અને ત્રીજા નંબરની મોટી વાત, હું ગોળી લઈશ, પાણી સાથે પેટમાં જશે, માથું કેવી રીતે મટશે? ગોળી તો પેટમાં જશે. આ ત્રણ વસ્તુ ક્લિયર કરો પછી હું ગોળી તમારી લઉં, નહીતર ગોળી ન લઉં. તો ડોક્ટર સાહેબ કે તું તારા ઘરે સારો છે, મારે તને ગોળી આપવી નથી. પુણ્યશાળી આપણે બધા જે વિષય અને વસ્તુના જાણકાર નથી એની અંદર બહુ ઊંડા ઉતરવા પ્રયત્ન કરીશું તો આપણે હેરાન પરેશાન થઈ જઈશું. નહીં આપણું ઝેર ઉતરે, નહીં આપણું માથું દુખતું બંધ થાય. એના બદલે એના જાણકાર જે વ્યક્તિ છે એની ઉપર વિશ્વાસ રાખીશું તો આપણું ઝેર પણ ઉતરશે, માથું દુખતું પણ બંધ થશે. પ્રભુ ત્રણ લોકના નાથ હતા. ત્રણેય લોકના નાથ હોવાના કારણે જગત માત્રના જીવોનું એકાંતે કલ્યાણ થાય, જગત માત્રના જીવો એકાંતે સુખી થાય એવું પોતે જ્ઞાન આપીને ગયા. હવે એની અંદર ક્વેશ્ચન માર્ક કર્યા કરીએ કે આ ઈર્યાવયા સૂત્ર બોલવાથી શું ફાયદો, આ વંદિતું કરવાથી શું ફાયદો, આ ઘડીએ ઘડીએ વાંદણા દેવાના, ઉઠવાના, બેસવાના, જમણો પગ ઉભો કરો ને ડાબો પગ આમ કરો ને હાથ આમ જોડો ને આમ જોડો ને, આ બધું શું કરવાનું? એના કરતા શાંતિથી ખુરશીમાં આરામથી બેસીને મને આમની સાથે બોલવાનું થયું છે મિચ્છામિ દુક્કડમ, આમની સાથે બોલવાનું થયું મિચ્છામિ દુક્કડમ, પ્રતિક્રમણ થઈ ગયું. સંસારી વ્યક્તિઓ પ્રત્યે આપણે જેટલો વિશ્વાસ અને શ્રદ્ધા રાખીએ છીએ ને એના 10મા ભાગની પણ શ્રદ્ધા જો ભગવાન ઉપર રાખીએ ને તો આપણે તરી જઈએ. 100% શ્રદ્ધા રાખવી જોઈએ. હું પાછું એવું નથી કહેતો કે 90% નહીં રાખવાની. 100% શ્રદ્ધા રાખવી જ જોઈએ. કારણ કે સંસારી વ્યક્તિની અંદર એક ક્ષેત્રનું જ્ઞાન છે તો બીજા ક્ષેત્રનું જ્ઞાન. ડોક્ટર સાહેબને કે મકાનનો પાયો ખોદવો છે, કેટલો મજબૂત કરવો પડે? એ સૂચન કરી શકશે કે કેટલી સિમેન્ટ લેવાની, કેટલી કપચી લેવાની, કેટલું પાણી ઉમેરવાનું? કારણ કે એ ક્ષેત્રનું એમને જ્ઞાન નથી. અને એન્જિનિયર પાસે જઈને કે મને માથું દુખે ગોળી આપતો. પરમાત્મા પાસે સંપૂર્ણ જ્ઞાન હતું. કોઈ પણ ફિલ્ડ એવું નહોતું કે જે જ્ઞાન પરમાત્માને ન હોય. આવા સંપૂર્ણ જ્ઞાની પરમાત્માને એમને જે વાતની પ્રરૂપણા કરી, બસ એને માત્ર શ્રદ્ધાથી આપણે સ્વીકારી લઈએ. એમને જે માર્ગદર્શન આપ્યું એ માર્ગે ચાલવાનો પુરુષાર્થ કરીએ. એક વખત ખાલી ભગવાન ઉપર શ્રદ્ધા મૂકીને આગળ વધો પુણ્યશાળી. જો આપણું, મારું અને તમારા આત્માનું કેવું કલ્યાણ થાય છે. પણ આપણને તો દરેક વાતમાં શંકા, દરેક જગ્યાએ ક્વેશ્ચન માર્ક, દરેક વસ્તુ મારે લોજિકલી પ્રૂવ કરવી છે. લોજિકલી પ્રૂવ થાય તો જ હું માનું, બાકી ન માનું. આવું નહીં કરો. જેટલો શ્રદ્ધા અને વિશ્વાસ સંસારમાં રાખીએ છીએ એના કરતા સવિશેષ શ્રદ્ધા પરમાત્મા, ગુરુ ભગવંતો અને ધર્મ ઉપર રાખીશું તો જ આપણું કલ્યાણ થશે. ઉપાધ્યાય પદની આરાધનાની વાતો ચાલે છે. એ ઉપાધ્યાય પદની આરાધના સાચી સાર્થક ક્યારે થાય કે સાચા અર્થમાં આપણે જ્યારે ભણવાની શરૂઆત કરીએ, સાચા અર્થમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની શરૂઆત કરીએ. અમે નાના હતા ને
ત્યારે ભણવાની બહુ તકલીફ પડે, ગાથાઓ યાદ ન રહે, તો અમને અમારા ટીચર કહેતા હતા કે પહેલા તમે છે ને ચોપડી સામે રાખી અને ઓમરીમ નમો ઉવજ્જાયણમ બોલીને 5 ખમાસણા આપી દો અને પછી ગાથા ગોખવા માટે બેસો, ફટાફટ બધું યાદ રહી જાય. તો આ ઉપાધ્યાય પદનો પ્રભાવ કેટલો બધો, વ્યક્તિ સામે નથી, વ્યક્તિ આશીર્વાદ આપતા નથી, માત્ર ઉવજ્જાયણમ પદને યાદ કરીએ છે અને જ્ઞાન ખીલી ઉઠે છે. તો સાક્ષાત ઉપાધ્યાય ભગવંતની જ્યારે ભક્તિ કરવાનો લાભ મળે, એમના ધર્મ લાભ મળે, તો આપણું જ્ઞાન કેવું ખીલે. આપણે જે શ્રીપાળ રાજાના રાસની ગઈકાલે થોડીક વિચારણા કરી હતી, એ મૂળ ગ્રંથ રત્નશેખર સુરી મહારાજા પ્રભુ મહાવીરની પાઠ પરંપરામાં થયા, એમને પ્રાકૃત ભાષામાં આ ગ્રંથની રચના કરી છે. અને એમને પણ પોતાની મતિથી નથી કરી, એમને સ્પષ્ટ લખ્યું છે, ગૌતમ સ્વામી ભગવંતે શ્રેણિક રાજા સામે જે વાતની આખી રજૂઆત કરી, શ્રીપાળ અને મૈણાનું જીવન ચરિત્ર દર્શાવ્યું, એ જ હું અત્યારે અહીંયા ગ્રંથારૂઢ કરી રહ્યો છું. એ પછી વર્ષોના વાણા વાઈ ગયા. આજથી લગભગ 350 વર્ષ પહેલા સંવત 1738 અંદર મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજા મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા થયા. એ બંને પુણ્યાત્મન ખૂબ જ્ઞાની, આપણા બધા ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરી અને એટલું બધું સરસ રીતે જ્ઞાન સાધનામાં આગળ વધ્યા, એમને થયું કે હજી ક્યાંક જ્ઞાનમાં કચાશ લાગે છે, એની પૂર્તિ કરવા માટે કાશી જવું પડશે. એ જમાનામાં કાશી, બનારસ એ ખૂબ વિદ્વત વ્યક્તિઓની પવિત્ર ભૂમિ ગણાતી અને ત્યાં એક એકથી ચડિયાતા વિદ્વાનો ત્યાં આગળ વિદ્યમાન હતા. તો એમની પાસે જઈને અમુક સંસ્કૃત, પ્રાકૃત, અમુક ગ્રંથોનું વિવેચન, એનો જો અભ્યાસ કરીએ તો હજી આપણી અંદર જે કચાશ છે એ ઓછી થાય. ફરીથી ગઈકાલે વાત કરી પ્રમાણે એ વખતના જમાનામાં કોમ્યુનિકેશન આટલા બધા ઇઝી નહોતા. ફટાફટ જવું, પહોંચી જવું, ભણીને પાછું આવી જવું, એટલું બધું ઇઝી નહોતું. ધનજી સુરા શ્રાવક એમને આ બંને ગુરુ ભગવંતની જવાબદારી સ્વીકારી. અહીંયા ગુજરાતથી લઈને ઠેઠ કાશી બનારસ સુધી પહોંચવું, વિહાર કરીને ત્યાં રહીને અભ્યાસ કરવા. એમાં પણ અજૈન ગુરુઓ હોય, એટલે કે બ્રાહ્મણ વગેરે જે જાણકાર હોય સંસ્કૃતના, પ્રાકૃતના, તો એને એનું જે કંઈ પગાર ધોરણ હોય, જે કંઈ યોગદાન હોય એ આપવું અને એની પાસે રહીને આપણા ગુરુ ભગવંતો અભ્યાસ કરે, આ બધી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી. આપણા બંને ગુરુ ભગવંતો વિનય વિજયજી મહારાજ અને યશો વિજયજી મહારાજ કાશી પહોંચ્યા. કાશીમાં રહીને અભ્યાસ શરૂ કર્યો. બંનેની યાદ શક્તિ એટલી બધી પાવરફુલ, તો ગુરુનું દિલ એવું જીતી લીધું. ગુરુ એક વખત પાઠ આપે ને કડકડાટ યાદ રહી જાય. ગુરુને થાય અત્યાર સુધી મને ઘણા બધા શિષ્યો મળ્યા છે, પણ આટલી બધી તીવ્ર મેઘા શક્તિ મેં કોઈની જોઈ નથી. એટલે ગુરુ પણ ખૂબ પ્રભાવિત થયા. અને ગુરુ પ્રભાવિત થાય ને પછી અંદરથી જે ઉછાળાથી જ્ઞાન નીકળે ને એ અલગ હોય. કોઈકને પરાણે ભણાવવું અને કોઈકને પ્રેમથી ભણાવવું, એ બેમાં ઘણો ફરક પડે. તો ગુરુદેવ પણ એટલા ઉત્સાહથી ભણાવવા માંડ્યા અને આ લોકોને પણ એમ થાય કે જેટલું વધુ ને વધુ ભણી શકાય એટલું ભણી લઈએ ને ઓછા સમયમાં ભણીએ તો શ્રાવકોના પૈસા એટલા બચે. જેટલો સમય વધારે જશે એટલા શ્રાવકોને વધારે પૈસા ખર્ચવા પડશે. કેવી બધી દીર્ઘ દ્રષ્ટિઓ મહાપુરુષોની અંદર હોય. આપણે ખાલી આ જીવન ચરિત્ર સાંભળીએ ને તોય આપણને અહોભાવ થઈ જાય. અભ્યાસ કરતા 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 લગભગ 6 મહિના પૂરા થવા આવ્યા. પંડિતે કીધું કે મારી પાસે જે પણ હતું એ બધું જ મેં તમને પીરસી દીધું છે, તમારો અભ્યાસ પરિપૂર્ણ થાય છે. પણ 6 મહિનામાં આત્મીયતા એવી સરસ એમની સાથે થઈ ગઈ હતી અને એ બંનેને, એટલે કે વિનય વિજયજી અને યશો વિજયજીને ખબર પડી કે હજી એમની પાસે એક ગ્રંથ છે જેનો અભ્યાસ આપણને કરાવ્યો નથી. તો હવે એનો અભ્યાસ માટે કેવું કઈ રીતે? ડાયરેક્ટ તો પંડિતને ન કે, એમને તો ના પાડી દીધી કે બધું પૂરું થયું. એટલે એમના જે શ્રાવિકા હતા, એ જે બ્રાહ્મણ પંડિત હતા એના શ્રાવિકા,
એની સાથે પણ આત્મીયતા ઘણી સારી એમને કેળવેલી હતી આ 6 મહિનાના સમયગાળા દરમિયાન. એમને વિનંતી કરી, પંડિત કોઈક કાર્યને આગા પાછા થયા હશે, બહુ એક્ઝેક્ટ તો ઇતિહાસ આપણને ખબર નથી કે પ્રેક્ટિકલ આપણે ત્યાં હાજર નહોતા, પણ જે વાત વાંચવા અને સાંભળવા મળે છે એ અનુસાર એમની શ્રાવિકાને પટાવીને કે ગમે તે રીતે પૈસા આપીને કે ગમે તે કાર્ય કરીને એ ગ્રંથ એક રાત માટે અમને આપો, કાલે સવારે પંડિત આવે એની પહેલા ગ્રંથ અમે તમારા હાથમાં પાછો આપી દઈશું. એ રીતે ગ્રંથ લીધો, ગ્રંથ જોયો, લગભગ 1400 ગાથાનો મોટો ગ્રંથ. બંને જણાએ એકબીજાની નજર સામે જોયું, યશો વિજયજી ને વિનય વિજયજી. અડધા પાના વિનય વિજયજીએ લીધા, અડધા પાના યશો વિજયજીએ લીધા. એક જ રાતમાં 1400 ગાથા પાકી કરી લીધી. શું મહાપુરુષો કાર્ય કરે છે ને આપણે બધી આ વાતો સાંભળીએ તો આમ હૃદય ભરાઈ આવે. સવારે ગ્રંથ પ્રેમથી પાછો પણ આપી દીધો અને જ્યારે પંડિત પાછા આવ્યા, પોતે ચોરી કરી છે એનો દોષ ન લગે, આને પણ ચોરી કહેવાય. આપણું ત્રીજું અદત્તા દાન નામનું પાપ, બરાબર છે, 18 પાપ સ્થાનકોનું ત્રીજું પાપ સ્થાનક. એટલે પંડિતને એમને જણાવી દીધું કે અમે આ ગ્રંથનો અભ્યાસ કરવા માંગતા હતા, પણ આપના દ્વારા એ અભ્યાસ થયો નહીં. આપ ગઈકાલે ક્યાંક બહાર પધાર્યા હશો, અમે એ ગ્રંથ મેળવ્યો છે, એનો અભ્યાસ કર્યો છે, બસ આપના આશીર્વાદથી આ ગ્રંથ અમે સાચી રીતે હૃદયમાં સ્થાન આપી શકીએ, અમને બરાબર યાદ રહે એવા આશીર્વાદ તમે અમને આપો. પંડિતને પણ આશ્ચર્ય થયું કે એટલો બધો અઘરો આ ગ્રંથ છે, એના શબ્દ એટલા બધા અઘરા છે, અને આ બંને જણાએ ભેગા થઈને એક રાતમાં આખું આટલું પાકું કરી લીધું. આશીર્વાદ આપી દીધા. પછી બંને પુણ્યશાળી પાછા કાશીથી ગુજરાતમાં પધાર્યા અને પછી જે પોતાની જ્ઞાન શક્તિ ખીલી અને એનાથી જે શાસ્ત્રોની રચના થઈ, એક એક અદ્ભુત શાસ્ત્રો. વિનય વિજયજી મહારાજાએ લોક પ્રકાશ ગ્રંથની રચના કરી. સંસ્કૃત ભણવા માટેની બુક જે હેમ સંસ્કૃતિકા કહેવાય એની રચના કરી. એ સિવાય પણ ઘણા બધા ગ્રંથો મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ તો પોતાની કલમને અટકાવી જ નથી એમ થાય. સંસ્કૃતમાં પણ ગ્રંથો રચ્યા, ગુજરાતીમાં જે 350 ગાથાનું સ્તવન એની પણ રચના કરી. એનો પણ ઇતિહાસ બહુ મોટો છે 350 ગાથાના સ્તવનનો. પણ કહેવાનો મતલબ એટલી બધી રચનાઓ થઈને સંઘને આપી, સંઘ પણ એટલો બધો આનંદિત થયો, પ્રફુલ્લિત થયો કે આ બંને મહાપુરુષોએ શું યોગદાન આપ્યું છે, શું કામ કર્યું છે. અને એમ કરતા કરતા વિનય વિજયજી મહારાજાએ બધી ગુજરાતીમાં અલગ અલગ ઢાળોની રચના કરી. એમની કવિત્વ શક્તિ એટલી પાવરફુલ હતી કે જેના કારણે જે રચના કરે એ રચના સંઘને પ્રિય થઈ જાય. એક વખત જ્યારે આવી ચૈત્ર મહિનાની હોળી હતી અને ત્યારે મૂળ જે ગ્રંથ સિરી સિરીવાલ કહા એની વાત વિનય વિજયજી મહારાજા સંઘ સામે કરી રહ્યા હતા, એ વખતે સંઘે ભેગા થઈને પ્રસ્તાવ મૂક્યો કે સાહેબ, આપના જેવા વિશિષ્ટ જ્ઞાની વ્યક્તિઓ આને ઉકેલી શકે, અમને સમજાવી શકે, પણ હવે કોઈક હળવી ભાષામાં જો આનું તમે ટ્રાન્સલેશન કરો, ટ્રાન્સલેશન તો ન કહેવાય પણ એનું રચના કરો કે આની અંદર જે ભાવ છે ગ્રંથની અંદર એ જ ભાવો અત્યારની ભાષાના લોકો સમજી શકે એવી કોઈક સાદી શૈલીની અંદર રચના કરો, તો આવનારા વર્ષોની અંદર સંઘને ઘણો બધો લાભ થશે અને આપનો ઉપકાર જિંદગીભર કોઈ નહીં ભૂલે. વિનય વિજયજી મહારાજાને પણ થયું કે મારે કંઈક આના માટે કરવું જોઈએ, કે હું વિચારીને જવાબ આપું છું. બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો. સંઘની વારંવાર વિનંતીથી વિનય વિજયજી મહારાજાએ કલમ ઉપાડી. કલમ ઉપાડીને રાસની રચના કરવાની શરૂઆત કરી. કલ્પવેલી કવયણ તળી, એક્ઝેક્ટ શબ્દ આખા મને નથી ખબર, પણ આવા કંઈક શબ્દથી આ રાસની શરૂઆત થાય છે. એમને હજી પહેલી પંક્તિની રચના કરીને અને અટકી ગયા. એમને કંઈક
અંદરથી ઓહાપો થયો. વિચાર્યું કે મેં આ શબ્દની રચના કેમ કરી. આવા રીતે શબ્દની રચનાથી શરૂઆત ન થાય. વિશેષ જ્ઞાની હતા, એમને ખ્યાલ આવી ગયો કોઈ પણ ગ્રંથની રચના કવિત્વ શક્તિથી એટલે પદ્યમાં કરવી હોય તો ર ગણથી શરૂઆત ન કરાય. આ બધું પદ્યના વિભાગો છે. ર ગણ, ટ ગણ, ય ગણ, શ ગણ, આ રીતે બધા ગણ આવે અને એની અંદર કેટલી માત્રાના શબ્દ લેવા, કેટલા અક્ષરો લેવા, આ બધું કેલ્ક્યુલેશન હોય. જેમ અત્યારે કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એપ્લિકેશન, મોબાઈલની અંદર એપ્લિકેશન કે કોઈ બી વસ્તુ આવે છે, એ એપ્લિકેશન એમનામ કામ નથી કરતી. એ એપ્લિકેશનના ડેવલપર જે હોય એ કેટલા બધા કોડવર્ડ અંદર મૂકે ત્યારે આપણને બહાર રિઝલ્ટ મળે. સ્માર્ટફોનમાં ખાલી આમ ક્લિક કરીએ ને ફોનની ડાયરી ઓપન થાય, ફરી ક્લિક કરો ને કોઈકનો નંબર લાગી જાય. આ બધું એમનામ નથી થતું, પણ એની પાછળ સોફ્ટવેરની અંદર કેટલું બધું ડેવલપમેન્ટ કરેલું હોય ત્યારે એનું રિઝલ્ટ આપણને આ મળતું હોય છે. એમ કવિ જ્યારે કવિતાની રચના કરે, કોઈ રાસની ધારની રચના થાય, સ્તવન અને સ્તુતિની રચના થાય, ત્યારે એની પાછળ પણ આ બધા લોજિક કામ કરતા હોય છે. તો એની અંદર કોઈકને જો આમાં ડીપમાં અભ્યાસ કરવો હોય તો અજી શાંતિ સ્તોત્રના ડીપમાં અર્થનું કોઈ બુક મંગાવજો. એની અંદર આ બધા ગણ કેવી રીતે બને, એની રચના કેવી રીતે થાય, ર ગણ કોને કહેવાય, ટ ગણ કોને કહેવાય, શ ગણ કોને કહેવાય, એમાં કેટલી માત્રાના અક્ષર આવે, કેટલા જોડાક્ષર આવે, કેટલા સિંગલ અક્ષર આવે, લઘુ અક્ષર, ગુરુ અક્ષર, આ બધી વિચારણા એમાં બતાવેલી છે. પ્રબોધિકામાં છે. જી બરાબર છે. તો આપણી મૂળ મુદ્દાની પાછી વાત હતી કે વિનય વિજયજી મહારાજાએ રચનાની શરૂઆત કરી, કલ્પવેલી કવયણ તણી, અને એમની કલમ અટકી ગઈ કે આ શરૂઆત ર ગણથી થઈ ગઈ, નક્કી આનું કોઈ નેગેટિવ રિઝલ્ટ આવવાનું છે. અને પોતે ચિંતનમાં બેસી ગયા. એમને આભાસ થઈ ગયો આયુષ્ય નજીકમાં પૂરું થવાનું છે અને હું ગ્રંથને પૂરો નહીં કરી શકું. આ અંદરથી આત્મામાંથી એને અવાજ આવ્યો એટલે કલમ અટકી ગઈ. સંઘ તો રોજ વિનંતી કરતો જ હતો, સાહેબ કંઈક ઉપકાર કરો, કંઈક લાભ આપો ને આ કંઈક રચના કરો. જે દિવસે આ ચિંતન અને મનન થયું એના બીજા દિવસે સંઘને એમને કીધું કે તમારી વિનંતીનો સ્વીકાર કરીને હું આ રચનાની શરૂઆત તો કરું છું, પરંતુ કોઈ કારણસર મારી રચના અધૂરી રહી જાય અને મારું આયુષ્ય પરિપૂર્ણ થઈ જાય તો મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા બાકીનો ગ્રંથ પૂરો કરવાની જવાબદારી સ્વીકારતા હોય તો હું રચનાની શરૂઆત કરું. સંઘ ભેગો થઈને ગયો યશો વિજય મહારાજા પાસે કે સાહેબ વિનય વિજયજી મહારાજા આ રીતે વાત કરે છે. હવે બંનેના જ્ઞાન સાધનાના ખૂબ ઊંચા ભાવો, પરંતુ દરેક વ્યક્તિનું જીવન પોતપોતાની રીતે અલગ અલગ રીતે ચાલતું હોય. જેમ કે અહીંયા ઘણા બધા ડિગ્નિટરી આવતા હોય, આપણને સરસ સ્વાધ્યાય કરાવતા હોય, પણ છતાં દરેકની કહેવાની શૈલી અલગ અલગ હોય. વસ્તુ તત્વ એનું એ જ હોય. નવપદજી ઉપરના પ્રવચન તો એ પણ અરિહંત પદનું જ પ્રવચન કરે, ઉપાધ્યાય પદનું જ પ્રવચન કરે, પણ એમની શૈલી કોઈક અલગ હોઈ શકે અને મારી પણ કોઈક શૈલી અલગ હોઈ શકે. એટલે તત્વ એનું એ જ, પણ શૈલી અલગ અલગ. તો વિનય વિજયજી મહારાજા છે એની એકદમ રસાળ શૈલી, સાંભળવું ગમે, વાંચવું ગમે, સમજવું ગમે, ઇઝી ગોઈંગ, ઇઝી ભાષાની અંદર. જ્યારે યશો વિજયજી મહારાજા તાત્વિક હતા, એની દરેક રચનાની અંદર તત્વ પીરસાતું હોય. એમાં ધર્મ કથા ને બધું બહુ ન આવે. એક રાજા હતો ને એક રાણી હતી ને એના 4 પુત્ર હતા ને આ બધી વાતો. એમાં તો મોક્ષ તત્વ છે ને એને પામવા માટે કર્મની નિર્જરા કરવી પડે ને એના માટે આશ્રમના દ્વારો બંધ કરવા પડે ને આ બધી વાતો આવે. એટલે એમની શૈલી તાત્વિક હતી, આમની શૈલી રસાળ હતી. એટલે યશો વિજયજી મહારાજાએ હસતા મુખે સંઘને કીધું કે તમે એમ કહો કે સાહેબ આપનું પુણ્ય છે, આપ જ એને પરિપૂર્ણ કરી શકશો, એમાં કંઈ મારે અંદર જોડાવાનું ન હોય. સંઘ પાછો આવ્યો. ફરીથી વિનય વિજયજી મહારાજાએ એ જ શબ્દ કીધા કે મને એમ લાગે છે કે હું આ રચના પૂરી નહીં કરી શકું. જો યશો વિજયજી સ્વીકારે
કે મારે આ બાકી રહેલી અધૂરી રચના પૂરી કરવી, તો જ હું ચાલુ કરું, નહીતર ચાલુ ન કરું. ફરીથી સંઘ યશો વિજયજી મહારાજા પાસે ગયો, ખૂબ વિનંતી કરી, એમને સહજતાથી સ્વીકારી લીધું. કે એમને એમ હતું કે વિનય વિજયજી મહારાજ ખાલી એક મસ્કરી સ્વરૂપે અથવા તો એક કેવડાવે છે કે ભાઈ આવું કંઈક થાય તો શું કરવું, પણ એવું કંઈ થવાનું નથી. હજી તો એમનું આયુષ્ય સારું હશે અને સરસ રીતે રચના પૂરી થશે. કઈ વાંધો નહીં, જો એમની રચના અધૂરી રહેશે તો હું પૂરી કરી આપીશ, સંઘને ખાતરી આપી. સંઘ વિનય વિજયજી મહારાજા પાસે આવ્યો. વિનય વિજયજી મહારાજાએ રચનાની શરૂઆત કરી. લગભગ 750 શ્લોકોની રચના થઈ અને ત્યાં આગળ એમનું આયુષ્ય પરિપૂર્ણ થયું. આની અંદર આવે છે શ્રીપાળના મહિનાના જીવન ચરિત્રમાં વીણા વાદનની વાત જ્યારે ચાલતી હતી અને વીણા હાથમાં લઈને શ્રીપાળ મહારાજાએ જોરથી એવા તાર ખેંચ્યા કે તટ તટ કરતા તાર તૂટે, એવા શબ્દ છે કંઈક. હા, ગમા જાય હસી. સરસ, રાઈટ. આ બહેનો જો કેટલો ઉપકાર કરે છે મારી ઉપર. અમે ચૂકી, હું પહેલા દિવસથી આ કહેતો આવ્યો છું, હું ચૂકી જાઉં, અમે ચૂકી જઈએ તો અમારી ઉપર સંઘ કેટલો ઉપકાર કરે. નહીતર તો કોઈ ઇન્સલ્ટ પર કે આટલું ભાન નથી, હું બેઠા છો અહીં, ચાલવા માંડો. એની બદલે કેવું પૂર્તિ કરી આપે છે કે જે અધુરાશ છે એ અધુરાશ ન દેખાય. અનુમોદના. આ શબ્દની રચના થતા થતા વિનય વિજયજી મહારાજાનું આયુષ્ય પરિપૂર્ણ થયું, સ્વર્ગવાસી થયા. રચના અધૂરી રહી. એમને જે સંકેત પહેલા મળી ગયો હતો કે ર ગણથી મેં શરૂઆત કરી છે એટલે આ ગ્રંથ હું પૂરો કરી શકીશ નહીં, એ હકીકત બની અને રચના અધૂરી રહી. પછી એ રચના યશો વિજયજી મહારાજાને આપવામાં આવી. યશો વિજયજી મહારાજાએ બહુ જ પ્રયત્ન કર્યો કે એમની જે રસાળ શૈલી છે, ધર્મકથા સ્વરૂપની શૈલી છે, એની અંદર જ હું રચના કરું. પણ પરાણે જ્યારે કામ થાય ત્યારે થોડું ઘણું સપોર્ટ મળે, પણ લાંબો સપોર્ટ જોઈતો હોય તો એની અંદર પછી આપણે કાચા પડીએ. એટલે એટલી ઢાળ પરિપૂર્ણ થતા સુધી એમને પ્રયત્ન કર્યો, પણ પછી થયું કે ના, હવે બાકીના તો મારે મારી શૈલી પ્રમાણે જ રચના કરવી પડશે. એટલે ચોથી ઢાળ પૂરી થઈ. પછી પાંચમી ઢાળમાં તમે જો અંદરથી ચિંતન મનન કરશો તો એટલો બધો તાત્વિક પદાર્થ અંદરથી ઉજાગર થાય છે. નો ડાઉટ વાર્તા આગળ જ ચાલે છે, શ્રીપાળ મહિનાનું જીવન ચરિત્ર ચાલે છે, પણ એની અંદર પણ એટલું બધું તત્વ મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ પીરસ્યું છે. એમને પણ 550 લગભગ શ્લોકોની રચના કરી, 551, આમને 750. એટલા બધા શ્લોક સ્વરૂપ આ શ્રીપાળ અને મહિનાનો જે રાસ, અત્યારે જે આ પુસ્તક છે લગભગ, હા, અહીંયા પણ મોટા સ્વરૂપે એનો મોટા વોલ્યુમ 5 વોલ્યુમ મૂકેલા છે. અનુકૂળતાએ શાંતિથી દર્શનનો લાભ લેજો. એકાદો શબ્દ કંઈક વાંચજો, આપણા જ્ઞાનાવરણીય કર્મ કંઈક ખપે, અને એને આ જીવન ચરિત્રને હૃદયમાં ધારવા પ્રયત્ન કરજો. તો આપણી વાત હતી ઉપાધ્યાય પદની, એટલે આજે આ બંને ઉપાધ્યાય ભગવંતોને યાદ કર્યા કે નવપદની ઓળીની આરાધના હું અને તમે જે સારી રીતે કરી શકીએ છીએ, એની પાછળ મોટું યોગદાન જો કોઈનું હોય તો મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજા અને મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા. એના યોગદાનથી આ શ્રીપાળ રાજાનો રાસ આજે આપણી વચ્ચે હાજર છે. અને આજે 350 વર્ષ પહેલા એમની રચના થઈ, છતાં આજે પણ જો એ વાંચીએ, એનું અધ્યયન કરીએ, એનું ચિંતન મનન કરીએ તો એમ જ લાગે જાણે હમણાં આપણી સામે જ આ બધી ઘટનાઓ ઘટી રહી છે. એટલી સુંદર શૈલીની અંદર આખા રાસની રચના થઈ છે. તો ઉપાધ્યાય પદની આરાધના મારા ને તમારા જીવનની અંદર ઉપાધ્યાયના 25 ગુણોને ઉજાગર કરનાર બને. મૂળભૂત ઉપાધ્યાયના જે 25 ગુણો છે એમાં 11 અંગ, 12 ઉપાંગ, ચરણ સિત્તરી અને કરણ સિત્તરી, આ રીતે 25 ગુણ. અને એમનો જે મૂળ મંત્ર છે, આજે પૂજન કર્યું હશે જેમને ખ્યાલ હશે, ઓમ રીમ શ્રી શુદ્ધ સિદ્ધાંતાધ્યાપન પ્રવણેભ્ય શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ સ્વાહા. શુદ્ધ સિદ્ધાંતની પ્રરૂપણા કરનાર. કોઈ પણ રીતે કે મારી સામે કયો વર્ગ બેઠો છે, લાવ એમને ગમે એવી રીતે બોલો. અત્યારે અમે કદાચ એવું વિચારીએ કે ચાલો આ દેશમાં આવ્યા છે, અહીંયા બધાને જરા ગમે ને એવી ભાષામાં બોલીશું, એવી રીતે સમજાવીશું તો સારું.
જ્યારે ઉપાધ્યાય ભગવંતો વ્યક્તિ કોણ છે, દેશ કયો છે, કાળ કયો છે, એ બધાને ગૌણ કરીને પ્રભુજીએ કયા સિદ્ધાંતો દર્શાવ્યા છે એ સિદ્ધાંત મારે રજૂ કરવાના છે, એ સિદ્ધાંત મારે સમજાવવાના છે. એમાં સહેજ પણ ગડબડ કરું તો નહીં ચાલે. એ ભાવનાથી ઉપાધ્યાય ભગવંતો આપણને વાચના આપે, આપણને ઉપદેશ આપે. સાધુ સાધ્વીજી ભગવંતને તો પાસે રહીને ભણાવે, પણ આપણા બધા જેવા જીવો પણ ધર્મના માર્ગે સારી રીતે આગળ વધી શકે, ધર્મને સારી રીતે આચરી શકે, એ માટે ઉપાધ્યાય ભગવંતો આપણી પણ ચિંતામાં સતત વ્યસ્ત હોય અને એ આપણું પણ કલ્યાણ થાય એ માટે સતત ધર્મનો બોધ આપણને આપતા હોય છે. આવા ઉપાધ્યાય પદની આરાધના આપણા સૌના માટે જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય કરનારી બને. જલ્દીમાં જલ્દી આપણે પણ કેવળ જ્ઞાન તરફ આગળ વધીએ અને પરંપરાએ મોક્ષ પદની પ્રાપ્તિ કરીએ. એ જ મંગલ ભાવના સાથે જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. હાજી, પ્રશ્ન અને સંગ તરફથી કઈ જાહેરાત હોય તો એ પણ લઈ શકાશે.